नमो वज्रायाणाम् ॐ ह्रीं नमो वज्रायाणाम् ॐ ह्रीं नमो लोये सप्तसाहुणाम् ॐ ह्रीं नमो लोये सवसाहुणाम् ॐ ह्रीं श्री पार्श्वनाथाय नमः ॐ ह्रीं श्रीं पार्श्वनाथाय नमः ॐ ह्रीं श्री महालक्ष्मी माताय नमः ॐ ह्रीं श्री महालक्ष्मी माताय नमः आंगण उत्सव बनी आवो ऋषभजी आंगण उत्सव बनी आवो ऋषभजी संग सोहे रूड़ा मरुदेवा मातजी आंगण उत्सव बनी आवो ऋषभजी आंगण उत्सव बनी आवो एक ताली वारे वाह जय हो जय बात जय बात मारू मन मोही गयो मारू मन मोही गयो मारू मन मोही गयो मारू मन मोही गयो आज मैया ना आज दरबारे मारू मन मोही गयो ए मारा माता ना आज दरबारे मारू मन मोही गयो ए हाँ एक ताली वाह वाह सुपर ओ શ્રીયંત્રના પૂજન ઘણા થાય છે. એકચ્યુઅલ આ પૂજન અષ્ટલક્ષ્મીનું પૂજન છે.
જૈન પરંપરામાં આજથી 2200 વર્ષ પહેલા શું કહું છું આજથી 2200 વર્ષ પહેલા પૂજ્ય ભટ્ટભાવ સ્વામીજી મહારાજ સાહેબે જે અષ્ટલક્ષ્મીની જે વાતો કરેલી છે એના ઉપર છેલ્લા 3 મહિનાના હોમવર્ક કર્યા પછી 8 લક્ષ્મીના દિશા, કમળ, સંતાન, વીર, વિદ્યા, વિજય ઇત્યાદિ જે જેના સ્વરૂપો છે અત્યાર સુધીમાં આપણે એક જ લક્ષ્મીની પૂજા કરતા હતા, પણ વાસ્તવિક રીતે જૈન પરંપરાની અંદર 8 પ્રકારની લક્ષ્મીની પૂજા છે. ઘણા લોકો કે સાહેબ વિરેન્દ્રભાઈ ઘણા લોકો કે સર પૂજન ક્યારે પૂરું થશે ત્યારે એક સવાલ ચોક્કસ થઈ શકે છે આપણે અહીંયા. તમે લોકો કમાવા માટે કેટલા નીકાળો 10 કલાક 15 કલાક વર્ષ નીકળે. તમે કમાવા માટે 12 મહિના આપી શકતા હોય, લક્ષ્મીને કમાવા માટે 12 મહિના આપી શકતા હોય તો લક્ષ્મીના પૂજન માટે 5 કલાક ન આપી શકો નથી લેવાના 5 કલાક 3 કલાક પૂરો કરવાનો પ્રયાસ કરીશ, પણ કમાવા માટે 8 કલાક તો પૂજા કરવા માટે હું કહું છું તમે જમવા માટે બેઠા તો અડધી થાળી ઊભા નથી થતા. શું કહું છું જમવા માટે બેઠા નથી ભાઈ બોલી બેન તો અડધી થાળી ઊભા નથી થતા, તો પૂજન કરવા માટે બેઠા છે તો અડધા પૂજનેથી મારે એવું થવું નથી. તૃપ્ત થયા પછી અને આખી માનસિક વિધાન એવું કહેવાય કે આ પૂજનની જબરદસ્ત વિદ્યા એવી છે. શ્રી યંત્રના 4 દિશા, 4 દિશા, અષ્ટમંગલ, 8 દિશા, 10 દિક્પાલ, 9 ગ્રહ, 9 નિધિ, અષ્ટનિધિ, 4 દિશા આ તમામના સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત શુદ્ધ પૂજન કરવાનો પ્રયાસ કર્યો છે. એકદમ શાંતિથી, ધૈર્યથી અને ખૂબ જ સ્થિરતાપૂર્વક લક્ષ્મીના જે 3 આયામ છે વિદ્યમાન લક્ષ્મી, વર્ધમાન લક્ષ્મી અને પછી આપણે સ્થિર લક્ષ્મી આ તમામના ઉપાયો સાથે વિવેચના અષ્ટલક્ષ્મી મહત્તા આ તમામના પૂજનો આ સાઉથ મૂળનું પહેલું પૂજન છે. ખૂબ ઉલ્લાસપૂર્વક પૂજન કરશું. કોણ આવ્યું નહીં જોતા બસ પૂજનનો પ્રારંભ થઈ રહ્યા છે. એ પહેલા આપણા જે લાભાર્થી છે એ તમામ લાભાર્થીઓ અહીંયા નામોલ્લેખ હાર્દિકભાઈ કરી રહ્યા છે. એમના હાથે પણ અષ્ટલક્ષ્મીની પૂજા થશે. જ્યારે નામ બોલાય જે પરિવારનું પરેશભાઈ ત્યારે પૂજા કરીને જશે. એટલે આ મુખ્ય પીઠિકા ઉપર આપણા જે લાભાર્થી પરિવાર છે અને ઓલા જે સ્વલાભાર્થી પરિવાર છે આ બંને પરિવારો મુખ્ય પીઠિકા પર પૂજા કરશે. કોઈએ વચ્ચેથી આવવાનો ખાલી ઓનલી ફોર ફોટોગ્રાફર ફરશે, બાકી કોઈએ ઊભા થવાનો પ્રયાસ કરવાનો નહીં. જે આવું છે તે બેસી જશે. પૂજનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મનમાં નમસ્કાર અને અષ્ટલક્ષ્મી પૂજા હાર્દિક બોલો શ્રી ચંદ્રપ્રભા સ્વામી ભગવાન કી જય. તમને મને સૌને પ્યારા મહાલક્ષ્મી માતાનો જયકારો કરવાનો છે. જેના માટે કેટલા લોકોએ કામ છોડ્યું હશે, કેટલા લોકોએ શહેર છોડ્યું હશે, કેટલા લોકોએ દેશ વિદેશ પરિવારને ત્યાગ કર્યો હશે અને જે મહેનતથી પ્રાપ્ત થયા છે. આજે એવા ચંદ્રપ્રભા સ્વામી ભગવાનની ચરણ ઉપાસિકા, ભક્તાપણ સ્તોત્રની અધિષ્ઠાયિકા અને સૂર્યમંત્રની અંદર તૃતીય પીઠ પર વિરાજિત થનારા એવા મહાલક્ષ્મી માતાનો જયકારો કરવાનો છે. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય. આવો સૌ સાથે મળીને આજના આ શ્રી યંત્ર વિધાન અને શ્રી અષ્ટલક્ષ્મી મહાપૂજનની શુભ શરૂઆત પરમ પૂજ્ય ગણિવરે ભગવાન જીવરત્ન વિજયજી મહારાજાની પાવન નિશ્રામાં શ્રી પ્રેઝન્ટ પેલેસ જૈન સંઘ દ્વારા આયોજિત આ સુંદર મજાનો અવસર કે જેની અંદર જે પુણ્યાત્માનો ખૂબ ઉદારતાથી લાભ લીધો છે એવા કલ્પનાબેન વિરેન્દ્રભાઈ શાહ, નંદિનીબેન પરેશભાઈ કપાસી, ઇન્દુબેન વસંતભાઈ જોડા, સલોનીબેન મનીષભાઈ શાહ, મોનાબેન પરાગભાઈ શાહ, સ્મિતાબેન પ્રેમકુમાર કોઠારી, જયકુમાર કેશવલાલ ઝવેરી, નિશાબેન જીતેશભાઈ શેઠ, અલકાબેન મહેન્દ્રભાઈ પરીખ, મંજુલાબેન કેસરીમલજી, પુષ્પાબેન શૈલેષભાઈ જોગાણી અને ઘડિયાળી પરિવાર એમ ટોટલ 14 પરિવાર લાભ લીધે પર જોરદાર તાળીઓથી એમની અનુમોદના કરીએ. ગૌશાળી અને સૌલાભાર્થી જયંતાબેન જયેશભાઈ પટવા પરિવાર, કુશલ પરિવાર, આ પરિવારોએ અવસર પરિવાર. અચ્છા, આ તો અવસર હોલ પણ પવિત્ર થઈ ગયો. નામ લક્ષ્મી માતા આટલા બધા પધાર્યા છે. આવો ખૂબ અંતરના અહોભાવ સાથે આજના મહાપૂજનની શરૂઆત કરતા હાથ જોડો. અરિહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્ય જીન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા
रत्नत्रयाराधिका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गला। चन्द्रप्रभोश्चन्द्र मरीचिनी चयोज्ज्वला मूर्तिर्मूर्तसित ध्यान निर्मितेव श्रिये स्तुवा वाणी तिहुवण सामिणी श्रीदेवी जखराय घणी पीडगा कबुअरख साईणी गोरु वाणी तिवण सामिनी श्रीदेवी जखराय घणी पीडगा कहती सिपाल सुरिंदा शयावी रखंतु जीना भते। जे भूमि ઉપર શ્રી મહાલક્ષ્મી માતાનું પૂજન ભણાવી રહ્યા છે, સર્વપ્રથમ તે ભૂમિની શુદ્ધિ કરીશું। વાત કુમાર દેવને વિનંતી કરીએ કે હે વાત કુમાર દેવ, આપ આપના પરિવાર સાથે અત્રે પધારો ને આ ભૂમિની શુદ્ધિ કરો। નમો સિદ્ધાચર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય। हे आवो पधारो वायु देवता, हम पूजन में आवो आज, हम पूजन में आवो आज। आवो पधारो वायु देवता, तेरे नाना 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 तेरे। हे आवो पधारो वायु देवता, आवो पधारो वायु देवता। હવે જે ભૂમિ ઉપર આપણે શ્રી શ્રીલક્ષ્મી અને મહા અષ્ટલક્ષ્મી પૂજન ભણાવી રહ્યા છે તે ભૂમિની શુદ્ધિ કરીશું વાત કુમાર દેવો દ્વારા। નમો સિદ્ધાચર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય। ઓમ રીમ મેઘ કુમારાય ધરામ પ્રક્ષાલય પ્રક્ષાલય રૂમ ફુટ સ્વાહા। घनन घनन घन गिर छाए बदरा, घन घन गोरी गोरी छाए बदरा, घनन घनन घन बिजुरिया चमके, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा। काले मेघा पानी तो बरसावो, काले मेघा पानी तो बरसावो। घनन घनन घन गिर छाए बदरा, घन घन गोरी गोरी छाए बदरा, घनन घनन घन बिजुरिया चमके, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा, मन धड़काए बदरवा। અહીંયા 14 પરિવારમાંથી કોઈ કુંવારી દીકરી હોય તો પધારજો ને। जी केसर तिलक लगावो, भीतर भावने जगावो, केसर तिलक लगावो, भीतर भावने जगावो। आवो नर नार आज लावो संगीत साज, महाराज ने राज ने बतावो। हे ताली। आवो नर नार आज लावो संगीत साज, महाराज ने राज ने बतावो। रंग जाम शेर भक्ति रंग जाम शेर, प्रभु आव शेर मारा प्रभु आव शेर। रंग जाम शेर भक्ति रंग जाम शेर, प्रभु आव शेर मारा प्रभु आव शेर। केसर आज छिड़कावो, लक्ष्मी जी ने आज रे बतावो। आवो नर જ્યારે કેસરનો છડકાવ થતું હોય એક બાર બે હાથ ઉપર કરીને તાલીના તાલ સાથે
રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે. રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે. એ હા એક તાળી. જય હો. અને હવે આપણા મનની શુદ્ધિ થઈ રહી છે, કારણ કે જ્યાં સુધી મનની શુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ પણ અનુષ્ઠાન આપણું સક્સેસ જતું નથી. અહીંયાથી પૂજ્ય ગુરુ ભગવાન મંત્રક્ષર બોલી રહ્યા છે. બંને હાથની અંજલિ કરજો પુણ્યશાળી. અહીંયા જે રીતે અમારા ભાઈ અંજલિ કરે એ રીતે કરજો. નમો સિદ્ધાચર્યપત્યાય સર્વે સાધુભ્ય. સ્વાહા. હવે મંત્રપૂર્વક સ્નાન કરવાનું છે. ઘરેથી જે સ્નાન કરીને આવ્યા ને એ શરીર શુદ્ધિ કરી. હવે મંત્રપૂર્વક સ્નાન કરશું એ આત્મશુદ્ધિ કરીશું. બંને હાથની અંજલિ કરજો પુણ્યશાળી. અને બંને હાથની અંજલિમાં અલગ અલગ તીર્થોના પવિત્ર નવણ જળ છે ને એની ધારા મારા આત્મા ઉપર પડી રહી છે. મારા આત્માની શુદ્ધિ થાય એ ભાવ સાથે નમો સિદ્ધાચર્યપત્યાય સર્વ સાધુભ્ય. હવે આપણા આત્મા ઉપર અમૃતની વર્ષા થઈ રહી છે. અમૃત ધારા દ્વારા આપણા આત્માને શુદ્ધ કરીશું. નમો સિદ્ધાચર્યપત્યાય સર્વ સાધુભ્ય. સ્વાહા. હવે બંને ભુજાને હસ્તસ્પર્શ કરજો. કલ્મશ દહન ક્રિયા એટલે કે કસાયોને બાળવાની ક્રિયા. તમારો ને મારો સંસાર છે એની પાછળનું મુખ્ય કોઈ કારણ છે એ કસાય છે. કસાયનું વિસર્જન થાય એ જ ક્ષણે આપણા સંસારનું પણ વિસર્જન થાય. પ્રભુને પ્રાર્થના કરજો મારા સગળા કસાય ટળજો રે. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આ બધા જ કસાયો દૂર થાય એ ભાવના સાથે નમો સિદ્ધાચર્યપત્યાય સર્વ સાધુભ્ય. ઓમ વિદ્યુત સ્ફુલિંગે મહાવિદ્યે સર્વ કલ્મષમ દહ દહ સ્વાહા. હૃદય ઉપર હાથ રાખજો. હૃદયની શુદ્ધિ કરીએ. બહારનું સ્ટ્રક્ચર તો કોઈ બ્યુટી પાર્લર વાળા સુધારી શકે, ભીતરનું સ્ટ્રક્ચર ખાલી ને ખાલી ભગવાન સુધારે એ ભાવના સાથે ઓમ વિમલાય વિમલ ચિત્તાય ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વિંગ શ્વીમ સ્વાહા. પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને આકાશ પાંચ ભૂતોથી સૃષ્ટિનું સર્જન થાય. શરીરના પાંચ અંગ ઉપર ન્યાસ કરીએ. જે રીતે અહીંથી ક્રિયા કરું એ રીતે કરજો. क्षीप ओम स्वाहा. સ્વા ઓમ પછી શીપ ઓમ સ્વાહા. સ્વા ઓમ પછી ઓમ સ્વાહા. સ્વા ઓમ પછી. હવે આત્મરક્ષા મંત્ર શરીરની આજુબાજુ વજ્રમય કિલો બનાવીશું. જે રીતે અહીંથી ક્રિયા કરવામાં આવે. વજ્ર એટલે ઇન્દ્રનું હથિયાર. આજે જો બહુ સરસ મજાનો અવસર મળ્યો છે પરમાત્મા ભક્તિ અને માતાજીની ભક્તિ કરવાનો. ખૂબ ભાવથી ભક્તિ કરજો. આ એક પૂજન એટલે મારી ભાષામાં કહું તો ભગવાન પાસે અને માતાજી પાસે રહેવાનો ઉત્સવ છે. બાકી આ ભાગ દોડભરી જિંદગીમાં ભગવાન પાસે માતાજી પાસે ક્યાં આપણે 2 કલાક 2.5 કલાક ક્યારે બેસતા હોઈએ છીએ. આજે ગુરુ ભગવંતની નિશ્રામાં પ્રેઝન્ટ પેલેસ સંઘના આંગણે
બહુ સરસ મજાનું અનુષ્ઠાન છે. દીપાવલીની પહેલાં આજે આપણે શ્રીયંત્રનું પૂજન કરીએ છીએ. આની અંદર ગજબની તાકાત હોય છે પુણ્યશાળી. કોણ કે આ દુનિયામાં મંત્ર શક્તિ નથી, કોણ કે આ દુનિયાની અંદર યંત્ર શક્તિ નથી, ને કોણ કે આ દુનિયામાં તંત્ર શક્તિ નથી. બધું જ વિદ્યમાન છે અને બધી જ વિદ્યમાનતાની સાક્ષી આજે કેટલાય ચમત્કારો પૂરતી હોય છે. અને આજે ખૂબ અંતરના હાવભાવથી આજે શ્રીયંત્ર જ્યારે ઘરમાં પ્રવેશ કરે ને, બધી નેગેટિવ ઉર્જા બહાર જતી રહે ને માત્ર પોઝિટિવ એનર્જી આપણા ઘરની અંદર પ્રવેશ કરતી હોય છે. વારંવાર વાતે આપણાને મનમાં ક્લેશ થઈ જતો હોય, વાતે આપણાને કદાચ કોઈ ખરાબ વિચારો આવી જતા હોય, આ બધી જ નેગેટિવિટીને બહાર કરે અને પોઝિટિવિટીનો સંચાર કરે એવું આ શ્રીયંત્ર છે. અને એના પૂજનની શરૂઆત કરી રહ્યા છે આત્મરક્ષા મંત્ર દ્વારા. નમો સિદ્ધાચર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. પ્રકાશોદર્શિતભાઈ. ઓમ પરમેષ્ટિ નમસ્કાર સારામ નવપદાત્મક આત્મરક્ષા કરમ વજ્ર પંજરાભમ્ય સ્મરામ્ય. ઓમ નમો હરિહંતાણ શિરસં શિરસે સ્થિતા. ઓમ નમો સવ સીતાનાં મુખે મુકપટંબરા. ઓમ નમો આયર્યાનાં અંગરક્ષા પિશાયિની. ઓમ નમો વજાયાનાં આયોદા હસ્તયો દ્રઢ. ઓમ નમો લોય સબ સાહુના મોજ કે પાદયો શુભે. ऐसो पंच नमोकारो शीला वज्रमयी तले. सब पाप प्रनाशनो वपरो वज्रमयो भये. मंगलानां च सपेसि कार्तिका स्वाहतं च पदं जेयं परमं हवै मङ्गलम्. वप्रोपरि वज्रमयं पीडानां निहरक्षणे. महाप्रभावा रक्षेयं शूद्रोपद्रवनाशिनी. परमेष्टि पतोद्भूता कथिता पूरवचोरिभे. यचैवं कुरुते रक्षा परमेष्टि पदें सदा. दर्शन साध भयं व्याधि राधिशापि कदाचन. दर्शन साध भयं व्याधि राधिशापि कदाचन. दर्शन साध भयं व्याधि राधिशापि कदाचन. જે ભૂમિ ઉપર આપણે અત્યારે શ્રીયંત્ર વિધાન અને અષ્ટલક્ષ્મી મહાપૂજન ભણાવી રહ્યા છે, તે ભૂમિના અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવનું પૂજન કરીશું. તમારે વાસક્ષેપ, પૂજાની આંગળી અને અંગૂઠા વચ્ચે જેટલો વાસક્ષેપ આવે એટલો વાસક્ષેપ લઈને શ્રીયંત્ર ઉપર તમારે બધાએ પૂજન કરવાનું છે. ક્ષેત્રપાલ દેવને આપણે એ શ્રીયંત્રની અંદર સ્થાપિત કરવાના છે. એ ભાવ સાથે બધા વાસક્ષેપ લેજો હાથમાં. અને અહીંયા લીલું શ્રીફળ, ચમેલીનું તેલ અને પુષ્પ અર્પણ કરીને ક્ષેત્રપાલ દેવનું પૂજન કરીશું. પૂજ્ય ગુરુ ભગવાન મંત્ર પ્રકાશી રહ્યા છે. નમો સિદ્ધાચર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય.
ક્ષેત્રપાલ ક્ષેત્રપાલ આવો પધારો, આવો પધારો ક્ષેત્રપાલ હો, ક્ષેત્રપાલ ક્ષેત્રપાલ આવો પધારો, આવો પધારો ક્ષેત્રપાલ હો, આમ પૂજન में आवो पधारो, आवो पधारो क्षेत्रपाल हो, क्षेत्रपाल क्षेत्रपाल आवो पधारो, आवो पधारो क्षेत्रपाल हो, क्षेत्रपाल क्षेत्रपाल आवो पधारो, आवो पधारो क्षेत्रपाल हो। અને હવે સર્વપ્રથમ ગૌતમ સ્વામી ભગવંતનું પૂજન કરવામાં આવશે। ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય બનવાનું જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જેના નામથી વર્ષની શુભ શરૂઆત થાય। સૂર્ય મંત્રની અંદર સ્વયં આચાર્ય ભગવંતો જેની આરાધના સાધનાને ઉપાસના કરે, પરમ વિનયનું પ્રતીક અને પરમ અનંત અનંત લબ્ધિના દાતા એવા ગુરુ ગૌતમ સ્વામી ભગવંતની ભક્તિ કરવાની છે। ગૌતમ સ્વામી ભગવંતે જ્યારે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી ને, ત્યારે ભગવાનની ઉંમર 42.5 વર્ષ હતી ને ગૌતમ સ્વામીની ઉંમર 50 વર્ષ હતી। ઉંમરે 7.5 વર્ષ ગૌતમ સ્વામી ભગવંતથી મોટા હતા, પણ 7.5 વર્ષનો દીકરો જેમ માના સાડીનો પલ્લુ પકડે ને, એમ જીવંત પર્યંત ભગવંતને જેમને પકડી રાખ્યા હતા। જિંદગીના પહેલા 50 વર્ષ અભિમાનના શિખર ઉપર હતા અને જિંદગીના પાછળના 50 વર્ષ વિનયના શિખર ઉપર હતા। આ બધા મહાત્માઓને ગૌતમ સ્વામીનો વિનય ગમે ને તમારા ને મારા જેવા સંસારીઓને ગૌતમ સ્વામીની લબ્ધિ ગમે, બરાબર ને? સાચું બોલો, ચોપડામાં શું લખો શૈલેષભાઈ? લબ્ધિ લખો કે વિનય લખો? બધાને લબ્ધિ જ જોઈએ છે, હે ને બધાને? બસ પ્રાર્થના કરજો તમે પણ વાસક્ષેપ અને એક સફેદ ફૂલ હાથમાં લઈને શ્રી યંત્રની અંદર ગૌતમ સ્વામી ભગવંતને સ્થાપિત કરવાના છે। એમના જેવું શ્રેષ્ઠ શિષ્યત્વ ક્યાંય નહોતું, એમના જેવું ગુરુ તત્વ ક્યાંય નહોતું। વિશેષ સ્થાનકમાંથી એક પદ ગૌતમ પદ છે, એક ગણધરની ભક્તિ કરતા કરતા તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય। આવું પદ એટલે ગૌતમ સ્વામી ભગવંતની ભક્તિ કરીએ। આ બધા જ અહીંયા બિરાજમાન ગૌતમ સ્વામીના વંશજો છે। બસ ગૌતમ સ્વામીને નથી જોયા, પણ આવા મહાત્માઓને તો તમે ને મેં ચોક્કસ જોયા છે। ખૂબ ભાવ અને આદરપૂર્વક એ ગૌતમ સ્વામી ભગવંતની ભક્તિ કરીએ। અહીંયાથી મંત્રાક્ષર પૂજ્ય ગુરુ ભગવાન પ્રકાશ છે। નમો સિદ્ધાજુર્ય ભદ્રે સર્વ સાધુભ્ય। गुरु राग मन तारी कने, तो गौतम सम लागे मने। गुरु राग मन तारी कने, तो गौतम। જ્યારે ગૌતમ સ્વામી મહારાજાનું પૂજન કરતા હોય, હું નિવેદન કરીશ, ખરેખર આવા ગુરુદેવને આપણે જોઈ રહ્યા છે। એક વાર તાળીના તાલ સાથે બે હાથ ઉપર કરીને, ઓ ગુરુ રાખ મને તારી કને, તો ગૌતમ સમ લાગે મને। ગુરુ રાખ મને તારી કને, તો ગૌતમ સમ લાગે મને। શબ્દોમાં છે ખૂબ છવાયા, શાસ્ત્રોમાં છે ખૂબ ગવાયા। તીર્થંકર મહાવીર પ્રભુથી બન નીકળ્યા, ગૌતમ સવાયા। એક સાથે બધા, હે ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને। ગુરુ રાખ મને તારી કને, તું ગૌતમ સમ લાગે મને, તું ગૌતમ સમ લાગે મને। અને હવે અનંતાનંત ગુરુના ચરણોનું પૂજન કરવાનું છે। જેની પાસે એક અક્ષરનો પણ સમ્યક બોધ લીધો હોય, જેની પાસે એક અક્ષર પણ સાચા અર્થમાં શીખ્યા હોય ને, એ બધા જ ગુરુઓને યાદ કરજો। એક જગ્યાએ બહુ સરસ લખ્યું હતું કે આ પૃથ્વીને ભાર કોનો લાગે? જે કરેલા ઉપકારોને ભૂલી જાય ને એનાથી લાગે। આટલી બધી બિલ્ડિંગો છે, આટલા બધા પર્વતો છે, આટલા બધા સમુદ્રો છે, તોય પૃથ્વીને ભાર નથી લાગતો। પણ જે વ્યક્તિ કરેલા ઉપકારોને ભૂલી જાય, અહીંયા સુધી પહોંચ્યા છો તો કોઈકને કોઈકે તો આંગળી પકડી હશે ને ક્યારેક ભૂતકાળમાં। એવા દરેક વ્યક્તિઓને યાદ કરીને, દરેક ગુરુઓને યાદ કરીને ખૂબ અંતરના અહોભાવથી ગુરુ પાદુકા પૂજન કરવાનું છે। એક પુષ્પ હાથમાં લેજો અને વાસક્ષેપ હાથમાં લઈને શ્રી યંત્રનું પૂજન કરજો અને અહીંયા પુણ્યાત્મન અનંતાનંત ગુરુના ચરણોનું પૂજન કરશે। નમો સિદ્ધાજુર્યપત્યય સર્વ સાધુભ્ય।
સ્વાહા. ભાઈ રક્ષાપોટલી પૂછો બધા. गुरु मैया ओ गुरु मैया ओ गुरु मैया ओ गुरु मैया नानी मारी आंखों में सपना मोटा ने जाजाजी मारा दीश्वर दादाए खोल्या छे दरवाजाजी बनता बनता गणो बनीशु गुरुवर की उंगली पकड़ कर चलना है आए भले ही कंटक कंकण ना कभी डलना है अब बनेंगे मेरे बड़े गुरुजी मैया हो बैरागी रंग लगती है मोरी सैया बैरागी रंग लगत है मोरी सैया अरे तालीना ताल साथे આપણે ગુરુને વધાવીએ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ગુરુવર મારા પ્રભુવર જેવા દીખા ન કોઈ જગમાં એવા ओ गुरुवर मारा प्रभु वर सेवा दीखा न कोई जग माहेवा वारे वाह सुपर ओ દરેક પુણ્યશાળીને રક્ષાપોટલી આપવામાં આવી રહી છે પણ ભગવાનના શાસનમાં રક્ષાપોટલી આમ કોઈ મૂલ્ય નથી પણ બહુ અમૂલ્ય છે. ભગવાનના શાસનમાં કોઈ ત્યાગ ધર્મને માને છે. ભગવાનનું શાસન જ્યાં ત્યાગ છે ત્યાં વિતરાગનું શાસન છે. જ્યાં ત્યાગ નથી ત્યાં ભગવાનનું શાસન નથી. કંઈ પણ નાનકડો નિયમ ધારણ કરીને અહીંયાથી ગુરુ ભગવાન મંત્ર પ્રકાશે ત્યારે રક્ષાપોટલી જમણા હાથમાં બાંધવાની છે. કાંઈ પણ નિયમ ધારણ કરજો. એટલું તો મને વિશ્વાસ છે કે પ્રેઝન્ટ પેલેસવાળા કોઈ કંદમૂળ નહીં ખાતા હોય. કદાચ ખાતા હોય તો એ બંધ કરી દેજો. કદાચ રાત્રિ ભોજન તો નહીં જ કરતા હોય. કદાચ કરતા હોય તો એનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરજો. એક બાંધી નૌકારવાળી ગણવાનો ટ્રાય કરજો. કાંઈ પણ એક નાનકડો પણ નિયમ લેજો અને પછી જમણા હાથે રક્ષાપોટલી અહીંયાથી પૂજ્ય ઘણીવરે ભગવંત મંત્ર પ્રકાશે અને પછી જમણા હાથે બધાએ રક્ષાપોટલી બાંધવાની છે. અહીંયા બધા પુણ્યશાળીને અમારા ભાઈઓ રક્ષાપોટલી આપી રહ્યા છે. બરાબર છે. વહેલી મોડી આવે પણ તમારી પાસે આવી જશે. બરાબર છે. નમો સિદ્ધાચર્યપદ્ય સર્વ સાધુભ્ય. रक्षा करशे रक्षा पोटलियावी मुसौनी रक्षा करशे रक्षा पोटलियावी मुसौनी रक्षा करशे रक्षा पोटलियावी मुसौनी रक्षा करशे बांधो बांधो रक्षा पोटली बांधो रक्षा पोटली सौनी रक्षा करशे रक्षा पोटली सौनी रक्षा करशे रक्षा पोटली सौनी
જણ ત્યાં યંત્રની પૂજા કરવા બેસો પરિવારમાંથી, બીજા એક આ ઉપર આવો અને બીજા આ બાજુથી એક પુણ્યશાળી ઉપર આવી જાઓ. હા, આ બાજુ ઉપર વસંતભાઈ જોડા પરિવાર ઉપર વધારજો. હા, ચેન્જ ચાલશે. 4 જણ આવી જાઓ, 2 જણ આ બાજુથી આવો, 2 જણ ઉપર વધારો. તમે પેલી બાજુ આવી જાઓ, પેલા પદ્ધતિથી તમે આ બાજુથી આવો. હવે સર્વપ્રથમ શ્રી યંત્રની અંદર 24 તીર્થંકર પરમાત્માને વિરાજિત કરવાના છે. જે ઋષભદેવ ભગવાનથી મહાવીર પરમાત્મા સુધીના 24 તીર્થંકર ભગવાન આ ઉત્સવની કાળમાં તમને ને મને મળ્યા છે. એવા 24 તીર્થંકર પરમાત્માને શ્રી યંત્રમાં સ્થાપિત કરવાના છે. અને ખૂબ અંતરના આવભાવથી વિનંતી કરી કે 24 ભગવાન તો આપ વિરાજિત થાઓ એ ભાવ સાથે આ શ્રી યંત્રનું પૂજન કરવાનું છે. એક ફૂલ લેવાનું અને વાસક્ષેપ લેવાનું. તમારે વાસક્ષેપ અને ફૂલ પૂજા કરવાની છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. અજિતનાથ ભગવાન ક્યાં વિરાજમાન છે ખબર છે? એ જિનાલયનું નિર્માણ કુમારપાળ મહારાજાએ કર્યું છે. આજે આખું ચૈત્યભૂમિ ભાષ્યનું નિર્માણ અને એની અંદર જે શિલ્પકલા બતાવી છે આ બધો જ આલમબંધ અત્યારે તારંગાના જિનાલયને આશ્રય લેવામાં આવ્યો. એ 7 માળનું તો શિખર છે. એમ કહેવાય કે શિખરની અંદર એવી મજાનું કાર્ય કરવામાં આવ્યું છે લાકડાની અંદર. અને એ લાકડું એવું છે કે એમાં આગ લાગે તો લાકડું પાણી છોડે. એટલે લાકડું પણ ક્યારે ન બળે તેવું લાકડાનો આપણા પૂર્વજોએ ઉપયોગ કર્યો છે. અને એવું ભવ્ય અજિતનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે એવા અજિતનાથ પ્રભુને કહીશું કે તારંગાથી અમારા શ્રી યંત્રમાં બિરાજમાન થાઓ એ ભાવના સાથે પૂજન કરીએ. સંભવનાથ ભગવાને તીર્થંકર નામ કરવા વિકાસિત કર્યું. એવા સંભવનાથ ભગવાનને વિનંતી કરીએ કે આપ પધારો. ઓમ રીમ શ્રી સંભવનાથાય મારો મામા સર્વક્ષિતં સંભવં ગુરુ ગુરુ સ્વાહા. હવે એનાથી એક ભગવાનનું નામ લેશે, પ્રકાશના સ્વાહા બોલી અને ફૂલ અને વાસક્ષેપ કરજો. ઓમ રીમ શ્રીમ અભિનંદ સ્વામીને મમ સર્વાનંદમ ગુરુ ગુરુ સ્વાહા. ઓમ રીમ શ્રી સુમતિનાથાય નમઃ મમ સર્વ સુમતિં ગુરુ ગુરુ સ્વાહા. આટલો આખો અવસર હોલ ભરેલો છે. સ્વાહા બોલો તો સરસ મજાનો અવસર માહોલ બને ને. ઓલરેડી એક બધી નેગેટિવિટી બહાર જાય ને પોઝિટિવિટીનો સંચાર થાય. બધા સ્વાહા બોલો તમારી સાથે. ઓમ રીમ શ્રીમ પદ્મનાભ સ્વામી નમઃ મમ સર્વજ્ઞાન ગુરુ ગુરુ ઓમ રીમ શ્રીમ ઉપાસનાદાય નમઃ મમ ગર્ભપાસં નિવારય સ્વાહા. ઓમ રીમ શ્રીમ ચંદ્રપ્રભ સ્વામી નમઃ મમ અપમૃત્યું નિવારય સ્વાહા. ઓમ રીમ શ્રી સુવિધિનાથાય નમઃ સર્વકર્મવીરેણ નિર્દય સ્વાહા. ઓમ રીમ શ્રી શીતલનાથાય નમઃ મમ સર્વ શીતલં ગુરુ ગુરુ સ્વાહા. ઓમ રીમ શ્રી શ્રેયાસનાથાય નમઃ મમ સર્વ શ્રેય ગુરુ ગુરુ સ્વાહા. ઓમ રીમ શ્રી વાસ્તુ પૂજ્ય સ્વામી નમઃ મમ સર્વ પૂજ્યતા ગુરુ 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 ગુરુ. થોડા નજીક.
સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ આનંદનાદાય નમઃ. મમ અનંત જ્ઞાન પ્રાપ્તિ કારકારય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ ધર્મનાદાય નમઃ. મમ સત્કય ઈ ધર્મ પ્રાપ્તિ કારકારય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ કુંદનાદાય નમઃ. મમ સર્વજીવદયાં કારકારય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ શાંતિનાદાય નમઃ. મમ સર્વજીવદયાં કારકારય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ કુંદનાદાય નમઃ સ્વાહા. ઓમ હ્રીમ શ્રીમ હરનાદાય નમઃ સ્વાહા. ઓમ હ્રીમ શ્રીમ મલ્લિનાદાય નમઃ. મમ સુગંધમ શરીરમ ગુરુ ગુરુ સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ મુનીશ્વરસ્વામિને નમઃ. મમ સર્વગત શુદ્ધિ ગુરુ ગુરુ સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ નમિનાદાય નમઃ. મમ સર્વદેવ વંદ્યમ ગુરુ ગુરુ સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ નેમિનાદાય નમઃ. મમ રાગદ્વેષં ભરરાજ સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ વાસુનાદાય નમઃ. મમ સર્વરુદ્રમ નિવારય નિવારય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ મહાવીર સ્વામિને નમઃ. મમ સર્વકર્મક્ષયમ ગુરુ ગુરુ સ્વાહા અનિયારી તારી આંખડી જાને કમલ તની એક સાથે બધા હો અનિયારી તારી જાને કમલ તની ઓ મુકદી કે દુઃખ જાવે રો ચિંતામણી મારી ચિંતા છો સત્યેશ્વર દાદા મારી ચિંતા છો મારી શુદ્ધ મન આસતા દેવ જો હારો શાશ્વતા મારી શુદ્ધ મન આસતા દેવ જો હારો શાશ્વતા એક સાથે પારસનાથ મન વાંચિત ઓ ચિંતામણી મારી ચિંતા છો સત્યેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો સત્યેશ્વર દાદા મારી ચિંતા છો કોઈને નમે મારા મનમાં તું જ રમે કોઈને નમે મારા મનમાં તું જ રમે સદા જોવાયો મુકતે સત્યેશ્વર દાદા મારી ચિંતા છો ચિંતામણી મારી ચિંતા છો સત્યેશ્વર દાદા મારી ચિંતા એક તાળી વાળા બોલો કાશીનાથ ભગવાનની સ્વામી તીર્થંકરની અંદર જે વિદ્યાઓ રહેલી છે સૌખ્ય ત્યાં આનંદ શીતળતા જીવયા એનું પૂજન કર્યું. હવે પૂજનનો પહેલો તબક્કો એટલે કે અષ્ટલક્ષ્મીને 108 કમળ એના લક્ષ્મીજીનો જે મૂળ મંત્ર, આ મૂળ મંત્ર વૈદિક પરંપરામાં
108 વખત ત્રણ પરંપરાની માન્ય મંત્ર અહીંયાથી મહારાજ સાહેબ બોલશે અને 108 જેટલા કમળ એ અષ્ટલક્ષ્મીને ચડાવવામાં આવશે. એવું કહી શકાય કે લક્ષ્મીજીને કમળ જ કે બીજા એક પણ પુષ્પ ચડાવવા નથી આવતા. આનો ખુલાસો આજથી 2200 વર્ષ પહેલા પૂજ્ય ભદ્રભાવ સ્વામીજી મહારાજે આપેલો છે. કારણ એક જ કે લક્ષ્મીજીને કમળ કેમ આવ્યું છે એની વાત લખી છે કે હિમવાન પર્વત છે અને હિમવાન પર્વત ઉપર 250 ધનુષ પ્રમાણ જે મણિમય રત્ન જે વેદિકા છે એના ઉપર 1,20,50,120 કમળ કેટલા 1,20,50,120 કમળ એ લક્ષ્મીજીની આજુબાજુમાં વિટાયેલા છે. એના આલંબનને લઈને જૈન પરંપરાની અંદર શ્રીદેવીને લક્ષ્મીજીને કમળ દ્વારા પૂજન કરવામાં આવે છે. એવું કહેવાય છે જેનાથી આપણી દુનિયામાં જેનાથી આપણી પૂજા થાય છે. લોકો તમને ક્યારે માને છે નરેન્દ્રભાઈ કલ્પનાબેન દુનિયામાં જેનાથી તમારી પૂજા થાય છે ને એની આજે પૂજા કરવાની છે. તમારી પૂજા એનાથી થવાની છે એની આજે પૂજા કરવાની છે. એટલે સૌથી પહેલા અહીંયા 14 લાભાર્થી પ્લસ 6 લાભાર્થી પરિવાર એ તો વિધાન કરશે. મુખ્ય વિધાન છે ત્રણ આપણા એના ચડાવવા બોલાશે. ચડાવવાનો પ્રારંભ થઈ ગયો છે. પછી ચડાવવાનો છે અષ્ટલક્ષ્મીની પેટી જે શ્રીયંત્રની જે વિધાન મહારાજ સાહેબ સ્વયં કરી રહ્યા છે એના જે આંકડાકીય માહિતી બધી સમજાવવામાં આવશે. પહેલી ઉછામણી 108 લક્ષ્મીજીના મંત્રો દ્વારા 108 કમળો દ્વારા અષ્ટલક્ષ્મીને કમળ ચડાવવાનો પ્રારંભ એવું કહેવાય છે. આ દુનિયામાં જેટલા પણ મંત્રો છે આ તમામ મંત્રોની આગળ એક શ્રી લખાય છે ને ભાઈ શ્રી શબ્દ લખાય છે. શ્રી આદિનાથ શ્રી શત્રુંજય ટૂંકમાં જે પવિત્રમાં પવિત્ર વસ્તુ છે આ પવિત્રમાં પવિત્ર વસ્તુ ચાહે નામ હોય નામ તો શ્રી અભયદેવ શ્રીજી મહારાજ શ્રી સંત શ્રી આદિનાથ શ્રી તીર્થંકર એવું કહેવાય. આ દુનિયામાં એવું એક પણ વસ્તુ પવિત્ર નથી કે જેની આગળ આપણે સરસ્વતી લગાડવાની વાત નથી આવતી કલ્પનાબેન પણ શું આવે છે શ્રી લગાવવાની વાત આવે છે. તે મોક્ષ લક્ષ્મી પણ છે અને આ અષ્ટલક્ષ્મી પણ છે. મોક્ષ લક્ષ્મીની પણ પ્રાપ્તિ છે અષ્ટલક્ષ્મી છે. એટલે ખૂબ ઉલ્લાસપૂર્વક આ જેટલા પણ છે તમામે તમામ એના 10 જણા એટલે કે 10 વ્યક્તિ સ્ટેજ પર આવી શકશે અને એમના દ્વારા આ પૂજન થશે. કોઈ પણ પુણ્યશાળી સંઘ કે સંઘબાર આને ઉછામણી લઈ શકે છે. 108 કમળ અર્પણ કરવાનું છે. અને આ તમામે તમામ ઉછામણી સિર્ફ લેજેન્ડ પહેલે જૈન સંઘમાં ભરવાની રહેશે. 108 વાર કમળ અને એક જ ચડાવો અને એ કોણ પુણ્યાત્મન છે કે જે સ્ટેજ ઉપર પધારીને 82 વર્ષ પ્રાચીન એવા માતાજી ઉપર 108 કમળ વિધાન કરશે. અહીંયા બધા વાસક્ષેપથી કરશે પણ એ પુણ્યાત્મન 108 વાર કમળ એવા કમળથી પૂજા કરવાનો લાભ છે. લક્ષ્મીજીનું નિવાસ સ્થાન પોતે કમળ છે. તમે પર્યુષણની અંદર લક્ષ્મીજીનો ચડાવો લો ને તે લક્ષ્મી કોના ઉપર બેઠેલા હોય કમળ ઉપર. જ્યારે ફોટો હોય તો લક્ષ્મીજી શેના ઉપર બેઠા હોય જો 8 લક્ષ્મીજીના બધાના રૂપ અલગ અલગ દેખાય છે પણ એક વસ્તુ બધામાં સેમ છે. શું છે ખબર છે? અમે અત્યારે દેશમાં કમળ રાજ કરે છે અને એ કમળ દ્વારા કોણ પૂજા કરશે એના ચડાવવાની શરૂઆત કરી રહ્યા છે. બોલ્યો પુણ્યશાળી 11 21 31 41 54 બોલો પુણ્યશાળી આયા 63 72 81 88 સરસ મજાનો લાભ છે પુણ્યશાળી. 1 લાખ નાની જાય 1 8 કોણ હશે પુણ્યશાળી 1 8 બોલજો ભાઈ પાછળ વાળા 1 8 જેની में नीचे में सरस मजाना भाव સાથે આયા 1 11 1 21 हाँ ये महीना बाद 1,51,4 लक्ष्मी जी नो साथ जोड़िए तो त्यारे ग्रेस आप तो करવું જ પડે 100% એક વાત કરી દો ગ્રેસ आप એક ઉત્તર ગ્રેસ आप આપણે 2,07,000 માંડુરી કો બે 22 કાકા पे 51 આપણે સાથે ચડાવો બોલતા હતા. હા જન્મ વાંચનના દિવસે
જે આજે હું બોલું છું ને આપ લો છો. તુષારભાઈ છે ને અમારો મરીનડાઇઝિંગ સંઘ આખા મરીનડાઇઝ સંઘમાં સાહેબની ઈચ્છાથી વર્કશોપ કરાવો છે. એક નામ આવ્યું તુષારભાઈ. થયું? ખાલી સાહેબે તુષારભાઈને કીધું તુષારભાઈ વર્કશોપ મારે કરાવો છે, પૈસાની જવાબદારી તમારી. અને 10 મિનિટમાં હાર્દિકભાઈ અને 10 મિનિટમાં સંપૂર્ણ વર્કશોપનું ફાઇનલ. આજે એમનો પ્રોગ્રામ ગોરેગાંવ હતો, ગઈકાલે મને ના પાડવા માટે આવ્યા હતા. એક શરમ કોઈ ઈચ્છા કોઈ મજબૂરી છે કે તુષારભાઈ તમારું લક્ષ્મીનું પુણ્ય બહુ જોરદાર છે, તમારા હાથે અમે કહું તમે ઉછામણી નથી કહેતા, પણ એમના હાથમાં એ લક્ષ્મી પુણ્ય છે. મરીનડાઇઝ સંઘમાં કે જે પણ કાર્યો કરવા છે, ચારુબેને વર્કશોપ ચાલે છે, એમના કારણે સંપૂર્ણ વર્કશોપની આરાધના અત્યારે મરીનડાઇઝ સંઘમાં ખૂબ ખૂબ ઉલ્લાસપૂર્વક ચાલી રહી છે. મરીનડાઇઝ સંઘનું ફાઇનાન્સ મિનિસ્ટર પહેલા પણ કહું અત્યારે પણ કહું કે મરીનડાઇઝ સંઘનું ફાઇનાન્સ મિનિસ્ટર છે. ખૂબ ઉલ્લાસપૂર્વક, કોઈ પ્રેશર નથી, ખૂબ ઉલ્લાસપૂર્વક તમે ચડાવવા બોલજો. પણ આ વિધાન આખા તમે વર્તમાન કાળમાં જેટલા પણ કમળ ચડાયા છે આ તમામમાં ચતુર્વીસ સંઘની હાજરી હતી. પણ આપણું પુણ્ય કહેવાય. ડેલાવાડા સમુદાયના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વૈદ્ય સુરશ્રી મહારાજ સાહેબના આજ્ઞા હતી. સાધ્વી શ્રી મૈત્રીય શાસ્ત્રીજી મહારાજ એટલે જે ચતુર્વીસ સંઘ ખૂટતો હતો આ ચતુર્વીસ સંઘની હાજરીમાં આ વિધાન થશે ઉલ્લાસપૂર્વક. અને સામે જે બોલી રહ્યા છે લોઢા પ્રેમનો ભક્ત પરિવાર એટલે કે હેરુજ વેલ્સ, એની પણ ખૂબ ખૂબ અનુમોદન. સાહેબ તમે સરસ મજાની વાત કરી છે. આવા તુષારભાઈ જ્યારે હું જન્મ વાંચનના ચડાવવા બોલતો હતો, તુષારભાઈ બસ એકવાર કોઈના પાસે જોઈ લે અને એ વ્યક્તિ ના પાડે, આવું ક્યારે ન બને. અને તુષારભાઈ જ્યારે અમે તમારા પાસે જોઈએ અને તમે ના પાડો તો કેવી રીતે ચાલે? એક બાર તો કરી દો 5. સરસ મજાનો લાભ છે, વર્ષિતપની આરાધના ચાલી રહી છે. એક બાર 5 કરી દો, પછી હું નહીં કહીશ. કરો 5. एक बार सरस मजानो लाभ છે. ये बात आया 461 471 481 491 5 लाख ने 4,000 1 2 3 4 5 અને આમે ઓલરેડી રોજ ટેન્શન આવે, કોઈક દિવસ ટ્રમ્પ ટેન્શન આપે, કોઈક દિવસ બીજા આપે. આ બધું જ દૂર કરનારા માં ભગવતી લક્ષ્મી માતા છે. 5 4 ચલો સમય ઓછો છે આપણી પાસે. 5 4 એક વાર, 5 4 બે વાર. ઓલરેડી લક્ષ્મી આયા 5 5 11 1 2 3 4 5 11 એક વાર 5 11 બે વાર. આપું ને આદેશ એમને આપું કે તમને? એમને જ આપું ને. 5 11 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર. અહીંયા વાળા પણ બોલી શકો છો. 5 11 5 11 5 11 5,11,000 રૂપિયા આપું ને સંઘ પ્રમુખ શ્રી. 5 11 3 વાર બોલો શ્રી મહાલક્ષ્મી માતે કી. આજ વર્ષે સાહેબની નિશ્રામાં લોઢા પ્રીમો ટાવરમાં એટલે કે પદ્માવતી માતાની પ્રતિષ્ઠા પ્લસ ભેરુજીની પ્રતિષ્ઠા આજ પરિવારે લાભ લીધો છે. ખૂબ યુવા સંજયભાઈ 40 પ્રમાણે રહે છે, પણ હર અઠવાડિયે 10 દિવસે પ્રેઝન્ટ આવવાનું ઉદાર અને રાજસ્થાની પરિવાર છે. ભેરુજ વંશ પરિવાર. अरे ढोल नगाड़ा बजा कर भैरुजीरा भोपा नचा कर. एक बार जो मैंने हाथ ऊपर नचा करे जी नचा कर भैरू तारा भोपा नचा कर. પોતાના ગૃહ લક્ષ્મીને લઈને આવ્યા છે ને હવે એ લક્ષ્મી સાથે લક્ષ્મીજીની ભક્તિ કરવામાં આવશે. કોઈ બોલાવવાના છે? વાહ, એક બાર જોરદાર તાલીથી અનુમોદના કરીએ. એમની ઈચ્છા છે જે ચડાવો અમારા તુષારભાઈ જ્યારે પાછળથી બોલતા હતા તો આજે આ 5 11 માં ભાઈને મળ્યું છે. એમની ઈચ્છા છે કે તુષારભાઈ આપ પણ સાથે પધારો અને આ ભાવ સાથે આવા વિધાનમાં આગળ પધારજો સાહેબ. ચલો હવે અહીંયાથી પૂજ્ય ગુરુ ભગવાન પધારો. પૂજ્ય ગણિવર્ય ભગવાન અહીંયાથી મંત્રાક્ષરો બોલશે અને આપણે સૌએ 108 વાર શ્રી યંત્રનું વિધાન વાસક્ષેપ દ્વારા કરવાનું છે. દરેક પુણ્યશાળી આત્મા વાસક્ષેપ લઈ લેજો. અહીંયાથી કમળ આપજો દરેક પુણ્યશાળીને. આ બંને પુણ્યાત્માનોને સામે પધારો. તપસ્વી રત્ન પધારો તુષારભાઈ. બે ભાઈઓ આ બાજુ આવી જજો, બે બહેનો પેલી બાજુ જજો, પાછળથી આવી જાઓ. ત્યારે તમારું જે શ્રીયંત્ર છે એ શ્રીયંત્ર પર
લાભ મળશે જ. એટલે ઉલ્લાસપૂર્વક તમારો સંકલ્પ જે કરવાનો છે, ધંધાનો સંકલ્પ હોય, પરિવારનો સંકલ્પ હોય, જે પણ સંકલ્પ કરવાનો હોય એ તમામે તમામ સંકલ્પ કરીને હું કહું છું, તમામે તમામ સંકલ્પ કરીને પેલા જો પુણ્યશાળી આજે શ્રી યંત્ર છે, શ્રી એટલે લક્ષ્મી, અને આપણા ત્યાં લક્ષ્મીનું બહુ મહત્વ હોય છે. આપણા ત્યાં દીકરી જન્મે ને તો અહીંયા કોઈ વ્યક્તિ દીકરો જન્મે ને તો એમ કે મારા ત્યાં દીકરો આવ્યો, પણ દીકરી જન્મે ને તો અહીંયા કોઈ એવું નહીં બોલ્યું કે મારા ઘરે દીકરી આવી. શું બોલીએ આપણે? હા, લક્ષ્મીજી વધાર્યા. બરાબર છે. આ લક્ષ્મીજી બધી જગ્યાએ બે પ્રકારની લક્ષ્મી હોય. અમારા ગુરુદેવ કહેતા ઘણીવાર, એક તારનારી હોય ને બીજી મારનારી હોય. હા, કોઈકના ત્યાં લક્ષ્મી એવી આવે કે લક્ષ્મીના સહારે પોતે તરી પણ જાય, અને કોઈકના ત્યાં લક્ષ્મી એવી આવે કે લક્ષ્મીના સહારે ડૂબી પણ જાય. હા, એવા લક્ષ્મીજીનું હવે વિધાન કરવાનું છે. 108 કમળ દ્વારા અહીંયા પૂજન કરશે, અને તમારે સૌએ ખૂબ અંતરના અહોભાવથી એ લક્ષ્મીજીનું પૂજન કરવાનું છે. મનમાં જે સંકલ્પ કરો એ કરજો. જો મંત્ર પ્રારંભ થઈ ગયો છે. ભાઈ હા, ઉસી પર ઇવેન્ટ નમો રત્નાચાર્ય પાદ્યાય સર્વ સાધુભ્ય કમળ. સંજયભાઈ ચલો. અને તમારે સ્વામિકા તમારે વાસક્ષેપ કરવાનો શ્રી યંત્ર ઉપર. તમારે છેલ્લી વખત કમળ ચડાવવાનું છે. તમારા બધાની થાળીમાં કમળ છે એ હજી વાત. ચલો. ઓમ હ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મા લક્ષ્મીએ ઓમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મા લક્ષ્મીએ ઓમ શ્રીમ 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 ઓમ હ્રીમ શ્રીમ કમલી કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. લક્ષ્મી સત્યમ સુધીર છે. ઓમ શ્રીમ